ડીસાના વિકાસ માટે જન આંદોલન, પાલિકા સામે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન. અને આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કે જે ગૌ માતાની જે જગ્યાઓ છે એને લૂંટવાની વાત કરે છે. ભ્રષ્ટાચારીઓ ડૂબી મરો, ભ્રષ્ટાચારીઓ શરમ કરો. ડીસાના વિકાસને વેગ આપવા અને સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા માટે શાંત તિરંગા ગ્રુપ દ્વારા નગરપાલિકા સામે અનોખું જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનનો પ્રારંભ આજે રામધૂન સાથે કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ સત્તાવાળાઓનું ધ્યાન વિવિધ ગંભીર મુદ્દાઓ તરફ દોરવાનો છે. પાંજરાપોળ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે પાંજરાપોળની જમીન પચાવી પાડવાનો કારસો, ડીસામાં બ્યુટિફિકેશનના નામે કરોડોનું આંધણ, શહેરમાં બ્યુટિફિકેશન પ્રોજેક્ટ્સના નામે થતા અતિશય ખર્ચ અને ભંડોળના કથિત દુરુપયોગ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા રોડ ઉપર રખડતા પશુ બાબતે પણ પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી. ગ્રુપનું કહેવું છે કે આ ભંડોળનો ઉપયોગ અન્ય આવશ્યક વિકાસ કાર્યોમાં થવો જોઈએ. શહેરમાં હઠીલા હનુમાન મંદિર પાસે આવેલી ગૌશાળાને તોડી પાડવાના નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આ ગૌશાળાને બચાવવા અને ગાયો માટે યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની માંગણી કરવામાં આવી છે. શાંત તિરંગા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા આ આંદોલનને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રુપે જણાવ્યું છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ ઉપરાંત આ મામલે મામલતદાર તેમજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નગરપાલિકાના સત્તાધીશો આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. વર્તમાનમાં ડીસા એ ભ્રષ્ટાચારની નગરી બની ગઈ છે. અહીંના સત્તાધીશો માત્ર નગરપાલિકાની ગ્રાન્ટો છે અને જે સરકારના પૈસા છે એ પોતાના ઘરે કઈ રીતે લઈ જવા એ એક વિષય અમને બનાવી દીધો છે. આવા સમયે ડીસાના યુવાનો જાગૃત થયા છે અને શાંત તિરંગા નામનું એક ગ્રુપ બનાવ્યું છે. આ સંગઠન ડીસાની અંદર ચાલતો ભ્રષ્ટાચાર છે એનો વિરોધ કરશે. તેમજ અત્યારે ડીસાની અંદર જો ચર્ચિત કોઈ વિષય હોય તો ડીસા પાંજરાપોળ કાંઠ જે આવેલું છે એની જગ્યા જમીનની વાત છે જે ગૌ માતા છેલ્લા 25 વર્ષથી વસવાટ કરી રહી છે. એ પાંજરાપોળનો ભોગવટાની જગ્યા છે. આ જગ્યા ઉપર નર્મદા નદીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી અને આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કે જે ગૌ માતાની જે જગ્યાઓ છે એને લૂંટવાની વાત કરે છે અને પચાવી પાડવાની વાત કરે છે. એવા સમયે ડીસાના જાગૃત નાગરિકો સૌ ભેગા થયા છે અને આ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ અન્ય જગ્યાએ થાય અને આ જે ગૌ માતાની જગ્યા છે કે જે જગ્યાની અંદર ગૌ માતા નિવાસ કરે છે ત્યાં લંપી વાયરસમાં મૃત જે પશુ થયા હતા એમને દફનાવવામાં આવેલી એવી જગ્યા છે. તો અહીંયા કોઈ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને છે તો ગામમાં રોગચાળો ફાટી નીકળે એની પણ એક દહેશત છે. તો આવા બધા મુદ્દા છે. જે કતલખાના ચાલે છે, ગેરકાયદેસર કતલખાના ચાલે છે એનો પણ મુદ્દો છે. તેમજ રખડતા ઢોરનો મોટો પ્રશ્ન છે કે ડીસાની જનતાને વારંવાર લગાડી રહી છે, એમનું અહિત થઈ રહ્યું છે. તો આ બધા મુદ્દા સાથે ડીસા નગરમાં જાગૃતિ આવે અને આ જે સત્તામાં બેઠેલા લોકો છે એ ક્યાંક ને ક્યાંક પોતાની શાન ઠેકાણે આવે એના માટે આજે આવેદનપત્ર અને રામધૂનનો કાર્યક્રમ રાખેલ છે. હાલ જોઈ જાઓ મીડિયા મિત્રોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કેમેરો ત્યાં લઈ જજો, પહેલા ચેક કરી જો કોઈ નગરપાલિકાની નીચે જોઈ આવો, નીચે એટલે તમને ખબર પડે કે ખરેખર ક્યાં પાયાની જરૂરિયાતો સંતોષાઈ નથી અને બ્યુટિફિકેશનના નામે કરોડોનું આંધણ મૂકવાની વાત છે. જ્યાં દિવાલો જ નથી એ દિવાલોને કલર કરવાની વાત છે. કોઈ પણ સંજોગોમાં ચાલી ના શકે. એક રેન્ડમ કેલ્ક્યુલેશન આપને કહું કે દીપક હોટલથી લગાવીને ફુવારા સર્કલ સુધીનું બ્યુટિફિકેશનની જે વાત છે 6.5 કરોડ રૂપિયા ખર્ચવાની વાત છે. એનું રેન્ડમ કેલ્ક્યુલેશન જોવામાં આવે તો રનિંગ મીટરના ભાવે એક રનિંગ મીટરનો ભાવ લગભગ જો 2300 રનિંગ મીટર ગણવામાં આવે, વચ્ચેના કટ્સ ને સર્કલને કાપતા સર્કલ તો છે નહીં, ખાલી નામના સર્કલ છે, તો 27,000 થી 28,000 રૂપિયા પર રનિંગ મીટરનો ખર્ચો છે. એટલે ક્યાંથી લાવવાના છો તમે કારીગરો? ક્યાંથી કલર લાવવાના છો? અમેરિકાથી આ નગરપાલિકાના ટોયલેટ જોઈ લો. ટેરિફ લગાડીને ટેસ્લાની ગાડીમાં જમા કરાવ કરીને કઈ બોલો વિચાર કરો. નગરપાલિકાએ કોઈ જમીન માંગી નથી અને સરકાર કરી રહી છે. આ બાબતે આપ સત્તાધારી તરીકે જણાવો શું છે? આપ જવાબદાર વ્યક્તિ તરીકે અમારી પાસે આવેદન પત્ર સ્વીકારવાની વાત કરતા હો તો આપ અમને જણાવો. નગરપાલિકાના વહીવટમાં ઓએસ તરીકે આપની પણ કોઈ ના હોય ત્યારે જવાબદારી છે. તો અમને જણાવો કે ખરેખર સાચું શું નગરના લોકોને જાણ તો થવી જોઈએ. એ જુઠ્ઠું છે કે સાચું છે? તમારી રજૂઆત અરે પણ અહીંયા અમારે જવાબ જોઈએ. હું તમારી રજૂઆત ત્યાં જાણ કરીશ. અમારી રજૂઆતની અમારે રિઝલ્ટ જોઈએ. તો જેના રિઝલ્ટ આપવાના પાવર હોય એ લોકોને બોલાવો. આપને બધાને પણ ખાવા માટે અમે વ્યવસ્થા કરી દઈએ છીએ. જમવાનું ખાવાનું, બીજું કઈ ખાવાની અમે વ્યવસ્થા નહીં કરી શકીએ. જે જવાબદાર વ્યક્તિ હોય, આ લોકોએ લીટી દોરેલી છે કોઈ પણ વસ્તુ હોય
રજૂઆત તમારે ધ્યાનમાં લેશો, ઉપર મોકલશો, બસ આટલી વસ્તુ છે. અરે રજૂઆત તો સીટના નામે હજુ સુધી ભ્રષ્ટાચારની ફરિયાદ નથી કરતા. નગરપાલિકાના કરોડો રૂપિયાની ઉચ્ચાપત થાય.